જૂનાગઢની મેડિકલ કોલેજને બંધ કરવા માટે ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। જૂનાગઢની મેડિકલ કોલેજ બંધ કરવા માટે ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે એનઓસી ન મળે ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા મેડિકલ કોલેજના ટીમને પત્ર પાઠવીને સૂચનાઓ આપવામાં આવી છે। જૂનાગઢ સરકારી મેડિકલ કોલેજ GMERS કોલેજને 24 તારીખે એટલે કે 24 જૂન 2024ના રોજ શૈક્ષણિક કાર્ય જ્યાં સુધી ફાયર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવા અત્રેથી જાણ કરવામાં આવેલ છે। સરકારી મેડિકલ કોલેજમાં કોઈ જાતની ફાયર અને સલામતીના સાધનો ઉપલબ્ધ ન હોય, કોઈ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી ન હોય, જેમાં વેટ રાઇઝર, સ્પ્રિંકલર, સ્મોક ડિટેક્ટર, ડાઉન કમર, હોઝરીલ, યાર્ડ હાઇડ્રન્ટ, તમામ અંડરગ્રાઉન્ડ ટેન્ક, ઓવરહેડ ટેન્ક, આ તમામ પ્રકારના સાધનો, આ ઉપરાંત પંપ હાઉસ પણ એમાં જરૂરી છે। આ કોઈ પણ સાધનો ઉપલબ્ધ ન હોય, છેલ્લા 1 વર્ષથી તેમની સાથે પત્ર વ્યવહાર મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા ચાલુ હતો। તાજેતરમાં તે લોકો દ્વારા સરકારમાંથી જરૂરી ગ્રાન્ટ મેળવી ટેન્ડર તૈયાર કરી જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને તે મુજબ સ્થળે કામ લગભગ 50% જેવું પૂર્ણ થયેલું છે તેવી મારી પાસે માહિતી મળેલી છે। હાલ જ્યાં સુધી પૂર્ણ કામ ન થાય અને વિદ્યાર્થીઓની કોઈ સલામતી ન જોખમાય તે માટે થઈ ફાયર શાખા દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અત્રેથી જાણ કરવામાં આવેલ છે।